હેલો એવરીવન, ટેરોટ કાર્ડમાં આપણે પાંચમો કાર્ડ એમ્પિરિયર કાર્ડ વિશે આજે જોઈશું. સૌપ્રથમ આનો એલિમેન્ટ ફાયર એલિમેન્ટ છે. આ યસનો કાર્ડ છે. નંબર 4 સ્ટેબિલિટી દર્શાવે છે. એની પાસે ઘણો બધો એક્સપિરિયન્સ છે, ઘણું બધું એચીવ કરેલ છે. એણે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તે ઘણી બધી મહેનત કરીને પછી એમણે મેળવ્યું છે. મહેનત વગર અહીં સુધી ન પહોંચાય. આ માણસે ઘણી બધી મહેનત કરી છે ત્યારે અહીં સુધી પહોંચી શકાયો છે. આ જે ટ્રોલ છે એ પથ્થરનો બનેલ છે, જે દર્શાવે છે કે અહીં સુધી એ પહોંચવામાં એણે ઘણી બધી મહેનત કરી છે. અને આ જે ટ્રોલ પથ્થરનો છે એ ભૂતકાળનો એટલા માટે છે કે એને ભૂતકાળનો અનુભવ એટલો બધો સારો ન હતો, માટે ટ્રોલ પથ્થરનો છે. એમણે ઘણું બધું જીવનમાં અનુભવ્યું છે ત્યારે આ પોઝિશન પર પહોંચ્યા છે, માટે ટ્રોલ પથ્થરનો છે. આ માણસ થોડો પથ્થર દિલનો હોઈ શકે છે. આ માણસ બધું શેર નહીં કરશે કારણ કે એણે ભૂતકાળમાં ઘણો ખરાબ સમય જોયો છે, એટલે ઘણું બધું અનુભવીને એ મજબૂત પથ્થર દિલનો બની ગયો છે. એના જમણા હાથમાં આ લાકડી છે. આ જે લાકડી છે એ ઇજિપ્તનું છે અને તેને સિમ્બોલ ઓફ લાઈફ કહી શકાય. અને બીજા હાથમાં ગોલ્ડન કલરનું ગ્લોબલ છે, જે પાવરને રિપ્રેઝન્ટ કરે છે. એના કપડાં જોઈ શકો છો કે લાલ કલરના છે. આ લાલ કલરના કપડાં જે પેશન અને એંગર એટલે કે ગુસ્સાને રિપ્રેઝન્ટ કરે છે. હવે એણે પગમાં હાર્મર એટલે કે અણીવાળા બૂટ પહેર્યા છે. જુઓ, આ હાર્મર એટલે કે અણીવાળા બૂટ પહેર્યા છે, જે દર્શાવે છે કે તે પોતાની દરેક વસ્તુ પ્રોટેક્ટ કરીને રાખે છે, જે હંમેશા રેડી રહે છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેને ટેકલ કરવા એ રેડી રહેશે. હવે તેણે તેનો ક્રાઉન જુઓ. આ જે ક્રાઉન છે એ ગોલ્ડન કલરનો છે, જે દર્શાવે છે કે તે મટીરિયલિસ્ટિક છે અને ઓથોરિટીને પણ રિપ્રેઝન્ટ કરે છે. અને એનો જે ક્રાઉન છે એ સક્સેસ રિપ્રેઝન્ટ કરે છે. હવે એના થ્રોન પર જુઓ, આ થ્રોન પર 4 1 2 3 અને 4 આ 4 ઘેટાના મોઢા છે, જે દર્શાવે છે કે એસ્ટ્રોરેડિકલ સાઇન એરિસને રિપ્રેઝન્ટ કરે છે. હવે સાથે સાથે એવું દર્શાવે છે કે આ માણસ પાસે ઘણી બધી ઓથોરિટી અને એંગર ઇસ્યુ પણ છે. હવે એની જે આ સફેદ દાઢી છે, આ સફેદ દાઢી દર્શાવે છે કે વિસ્ડમ અને એક્સપિરિયન્સ અને મેચ્યોર એજને પણ એ રિપ્રેઝન્ટ કરે છે. હવે બંને બાજુ પાણી વહે છે. બંને સાઈડ પર ઝરણા ટાઈપ પાણી વહે છે, જે દર્શાવે એ બરાબર દેખાતું નથી. માટે આ માણસ પોતાની લાગણી હંમેશા છુપાયેલી રાખે છે, કોઈની સામે લાવતો નથી. એની પાછળ પહાડ છે. જુઓ, આ પહાડ છે એ દર્શાવે છે કે એની ભૂતકાળની જિંદગી ઘણી ખરાબ હતી એવું દર્શાવે છે. સાથે સાથે એની બાઉન્ડરી પણ બતાવે છે કે એની ટેરોટેરીની અંદર છે, જેમાં કોઈને આવવા ન દે. બેકગ્રાઉન્ડ લાલ કલરનું છે. જુઓ, આ જે કાર્ડમાં જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ આપણને લાલ કલરનું દેખાય છે, જે દર્શાવે છે કે એમને ગુસ્સો વધારે આવે છે. એને પાવરની ભૂખ છે અને ધારેલું અચીવ કરવા માટે, આગળ વધવા માટેનું એને પેશન છે. હવે જુઓ, ગ્રે કલર દેખાય છે, જે દર્શાવે છે કે બધાને એક સમાન જુએ છે, કોઈને વધારે નહીં અને કોઈને ઓછું પણ નહીં.
એની સામે બધા જ સરખા હોય છે. આ કાર્ડ ફાધરપણું દર્શાવે છે. ફાધર કેવા હોય છે? થોડા સ્ટ્રીક, થોડા કડક, ઘરના બધા નિર્ણયો લે છે, લીડરશિપવાળા હોય છે. તો આ કાર્ડને એ રીતે કમ્પેર કરીને સારી રીતે સમજાવી શકો છો. હવે જ્યારે આ કાર્ડ આવશે તો તમે કહી શકો કે ઘણું સ્ટેબલ ફીલ કરશો. દરેક કામ સમજી વિચારીને કરશો, લોજિકલી, પ્રેક્ટિકલી કરશો. સાથે સાથે હમણાં તમે ડિસિપ્લિનમાં રહેશો. તમારી પાસે પાવર, મની બધું જ હશે. તમે કહી શકો કે તમે ઘણા સ્ટેબલ ફીલ કરશો અને સમજી વિચારીને રહેશો, લોજિકલી, પ્રેક્ટિકલી રહેશો. સાથે સાથે હમણાં તમે ડિસિપ્લિનમાં રહેશો. તમારી પાસે પાવર, મની બધું જ રહેશે. રિસ્પેક્ટેબલ અને સિક્યોર હશો. સાથે સાથે તમારી આસપાસ જે હશે તેને પણ સિક્યોર ફીલ કરાવશો. જે તમે ધાર્યું હશે ને તે જ કરશો. જે કોઈ બીજો વ્યક્તિ તમને સમજાવે કે આમ કરો તો તેનું કહેલું તમે નહીં માનશો. મેં જે વિચાર્યું છે તે જ કરીશ. થોડા ગુસ્સાવાળા બની જશો. તમારો સ્વભાવ ડોમિનેટિવ બની જશે. આસપાસ અને ઘરમાં ડોમિનેટિવ વર્તન કરશો. તમે તમારી લાગણીને નહીં દર્શાવશો. થોડું મેચ્યુરલી બિહેવ કરશો. સાથે સાથે આ કાર્ડ લીડરશિપ, ઓથોરિટી, પાવરને રિપ્રેઝન્ટ કરે છે. તમે જ્યાં પણ રહેશો, ઘર કે વર્કશોપ પર લીડરશિપ કરશો. તમે તમારી પાસે ઘણો પાવર રહેશે. કારણ કે તમારી પાસે જે પાવર છે તે તમને આસાનીથી નથી મળ્યું. તમે ઘણી મહેનત કરી છે ત્યારે તમને પાવર મળ્યો છે. તમારી પાસે ઓથોરિટી, પાવર, સ્ટેટસ બધું જ હશે. લોકો આવીને તમને પૂછશે કે તમે તેને ગાઈડ કરશો. બધાને એક જ નજરથી જોશો. રિલેશનશિપ, કેરિયર, કોઈ પણ જગ્યાએ તમે ડિટરમાઇન થઈને સિરિયસ થઈ કામ કરશો તો તમને સક્સેસ જરૂર મળશે. તમે ભૂતકાળમાં જેટલી મહેનત કરી છે તેનું રિઝલ્ટ તમને મળશે. તમારાથી મોટા વડીલ અને સપોર્ટ બધાનો બનશો. આ કાર્ડ જ્યારે તમારા ક્લાયન્ટ પાસે આવે ત્યારે તમે તેને કહી શકશો કે તમારા વડીલની વાત સાંભળો. એ તમને સાચું માર્ગદર્શન આપશે. એમની સલાહ માનો. આ કાર્ડ જ્યારે કરિયર, મની અને બિઝનેસમાં આવશે ત્યારે કહી શકશો કે તમારી પાસે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી આવશે જેનાથી તમે વધુ સ્ટેબલ બનશો અને વધારે સિક્યોર ફીલ કરશો. આ કાર્ડ હેલ્થમાં આવશે તો તમે કહી શકશો કે તમે અત્યારે હેલ્થ માટે વધુ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરો છો જેને કારણે બોડીને આરામ નથી આપી શકતા. જો કોઈ બીમાર હોય તો લોજિકલી કેવી રીતે સારા થઈ શકો છો? તો કોઈ સાધુ બાબા પાસે નથી જવાનું, પરંતુ કોઈ ડૉક્ટર પાસે કે હીલર પાસે જઈ શકો છો. લોજિકલી અને પ્રેક્ટિકલી વિચારશો તો રસ્તો મળશે. જો તમે વિચારશો કે હું કોઈ બાબા પાસે જઈશ તો તમને હલ મળશે, પરંતુ થોડું લોજિકલી અને પ્રેક્ટિકલી વિચારવું. એવું ના કરવું. તમે થોડું વિચારો, ભૂતકાળને યાદ કરો, પાસ્ટ ડેટાને જુઓ, શું ઇન્ફોર્મેશન મળે છે, તે હિસાબે હેલ્થ કેવી રીતે ગ્રો કરી શકે છે, જેનાથી તમને માર્ગદર્શન મળશે કે મારે કોની પાસે જવું જોઈએ. આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમે વધારે પડતું ફિઝિકલી પ્રેક્ટિકલ ચીજો પર ફોકસ કરો છો. તમે સ્પિરિચ્યુઆલિટીની લાઈનને ભૂલતા જાઓ છો. તમારું ધ્યાન પૈસા કમાવામાં વધારે છે, ભગવાનની તરફ નથી. તમારે બંને ચીજને બેલેન્સ કરીને ચાલવું પડશે. જો તમે આમ ન કરો તો મુશ્કેલીમાં મુકાશો. દરેક વસ્તુ લોજિકલી રીતે નથી વિચારવાનું. થોડો ભગવાન પર પણ ભરોસો રાખો. જો તમે પહેલેથી જ સ્પિરિચ્યુઆલિટીમાં હોય તો તમે પોતાને ગ્રાઉન્ડેડ રાખો. તમારી ઉપર સાયટિક એટેક થઈ શકે છે અથવા નેગેટિવ એનર્જી હાવી થઈ શકે છે. તમે થોડા ખર્ચીલા પણ બની શકો છો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તમે કહી શકશો કે તમે રિલેશનશિપમાં હોવ તો બંનેને વધારે સિક્યોર કરાવવા માંગો છો. ઘણું સ્ટેબલ ફીલ કરાવશો. સાથે સાથે તમારા બંને વચ્ચે ઘણો પ્યાર હશે, પરંતુ દર્શાવી ન શકશો. ઘણું બધું પ્રેક્ટિકલ ફીલ કરાવશો. દરેક ચીજ સમજાવશો. સિંગલ માટે આ કાર્ડ અત્યારે પોતાના પર ફોકસ કરો. પોતાના કેરિયર પર ધ્યાન આપો. આવનારા સમયમાં તમને કોઈ એવો માણસ મળી શકે છે કે જે લોજિકલી અને ડિસિપ્લિનવાળું હોય. તમે લોંગ લાસ્ટિંગ રિલેશનશિપ એક્સેપ્ટ કરી શકો છો.
જો તમે રિલેશનશિપમાં લડાઈ ઝઘડા થતા હશે તો હવે એ સુધરી જશે. તમારે મહેનત નહીં કરવી પડે. જો આ કાર્ડ સિંગલમાં હશે તો પૂછશો કે મારી લાઈફમાં શું થશે, તો કહી શકશો કે તમે તમારા પર અને કેરિયર પર ફોકસ કરો. આવનારામાં સમયમાં તમને કોઈ પાર્ટનર મળી શકે છે કે જે ઘણો લોજિકલી હશે, ઘણો ડિસિપ્લિન હોઈ શકે છે. તેની સાથે તમે લોંગ લાસ્ટિંગ જર્ની કરી શકો છો. તમારી બંને વચ્ચે લડાઈ ઝઘડો હશે તો તે સુધરી જશે. તમારી વચ્ચે ઘણો પ્યાર રહેશે. તમારાથી મોટો પણ તમારી લાઈફમાં આવી શકે છે. તમારાથી તમારી મોટા ઉંમરનો પણ લાઈફ પાર્ટનર બની શકે છે, પરંતુ એ ઘણો લોજિકલી હશે, માટે ચિંતા ન કરો. જો તમને આ કાર્ડમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને આ કાર્ડ વિશે પૂછી શકો છો. થેન્ક યુ.